રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થો અને ફરાળી વાનગીઓની ગુણવત્તાને લઈને મોટી કાર્યવાહી થઈ। શહેરની અલગ અલગ 45 પેઢીઓમાં સર્વે અને ચેકિંગ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન અંદાજિત 206 કિલો ખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો નાશ થયો। હાઇજીનના નિયમોનું પાલન ન કરતી 5 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે કુલ 12,000 રૂપિયાનો દંડ પણ વસૂલાયો। ઉપરાંત ફરાળી પેટીસ અને ફરાળી લોટ સહિતના કુલ 11 નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલાયા છે। જે છે 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે। ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા હોય, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીઓની જે છે તપાસ કરવામાં આવી છે। એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર અથવા જે સ્ટાર્ચનો લોટ સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે। જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદન કરતાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે અને 206 કિલો જેટલો અખાદ્ય જથ્થો જે છે એનો નાશ કરવામાં આવ્યો છે।